ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર અને ઝોન 6 ના રાજેશ પરમાર સાહેબની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવારને અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ પોલીસ ડિવિઝનના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ તથા હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। ભેસ્તાન પોલીસ ખાતે પોલીસ કમિશનર ઝોન 6 અને રાજેશ પરમાર સાહેબની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ પોલીસ કમિશનર તથા તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા। મીટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનું વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવું જોઈએ અને કોઈ અન્ય જગ્યાએ નાખવું જોઈએ નહીં તથા કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાનું માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકતા એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કાર્યક્રમમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી શહેર તથા સાયબર અંગે લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આશરે 140 થી 145 જેટલી જનસંખ્યા હાજર રહી હતી અને છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે અને પોક્સો જેવા ગુના દાખલ થાય છે, જે બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। છોકરા છોકરીઓની માતા પિતાઓને ઘરે બાળકો પર ધ્યાન રાખવું જોઈએ અને આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના આપવામાં આવી હતી। કાયદો એવું કહે છે કે 18 વર્ષથી નાનો છોકરો કે છોકરી તેની જાતીય સતામણી થાય તો એ પોક્સો ગુનો લાગે, એમાં મિનિમમ 10 વર્ષની સજા છે। હવે કાયદો શું કહે છે તમને સમજાવું। 18 વર્ષથી નાની છોકરી કોઈ છોકરા જોડે 20 વર્ષના છોકરા જોડે ભાગી ગઈ, 17 વર્ષની છોકરી છે, 20 વર્ષનો છોકરો છે, એક જ કાસ્ટ છે, એક જ ધર્મ છે, પરંતુ કાયદો એમ કહે છે કે 17 વર્ષની છોકરી ગઈ 18 વર્ષથી નાની ઉંમરની એટલે એની સંમતિ ગણાય નહીં, એટલે એનું અપહરણ કહેવાય। હવે જ્યાં છે શરીર સંબંધ બાંધે છે એટલે પોક્સો કેસની એન્ટ્રી થાય છે, એટલે જાતીય સતામણી થઈ એની સાથે બળાત્કાર થયો એવું માનવામાં આવે છે। એ કરે એટલે ઓછામાં ઓછી 20 વર્ષની સજા થાય છે। પોક્સો કાયદો એ છોકરાને પણ લાગુ પડે છે, છોકરીને, જેન્ડર ન્યુટ્રલ છે, પણ મોસ્ટલી વાત કરે કે આપને ખ્યાલ છે કે મેઇન પ્રશ્ન છે કે એ કાયદાનો ઉદ્દેશ કે નાની દીકરીઓને જાતીય સતામણી એટલે કોઈ બેડ ટચ કરે, ગમે ત્યાં બળાત્કાર કરે, છેડતી કરે એનાથી બચાવવામાં આવ્યો છે। પરંતુ આ એરિયામાં શું થાય છે કે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોવાથી 15, 16, 17 વર્ષના છોકરા છોકરીઓ સાથે પ્રેમમાં જઈને ભાગી જાય છે, પોલીસ પકડીને લઈને આવે એટલે 18 વર્ષથી નાની દીકરી પોતાની મરજીથી જાય ને તો પણ એની મરજી ગણાય નહીં, એ લોકો ત્યાં જઈને શરીર સંબંધ બાંધે, શરીર સંબંધ બાંધ્યો હોય એ અમે મેડિકલમાં પ્રૂફ કરીએ એટલે ઓટોમેટિક કોઈ પણ પુરાવા ઓછામાં ઓછા હોય ને તો પણ કોર્ટ 15, 20, 12 વર્ષની સજા કરે। બીજી વસ્તુ એમાં જે છોકરાને જામીન તમારે કુટુંબ સક્ષમ હોય જામીન માટે જાય ને તો નીચલી કોર્ટ સુધી કોઈ દિવસ જામીન પણ મળતા નથી। એટલે જાગૃતતા એ ફેલાવવાની કે ભણતા દીકરા દીકરીઓને કે ભાઈ પ્રેમ હોય, બંધારણ 18 વર્ષથી મોટાને સ્વતંત્ર છે, જેને મરજી પામે ત્યાં લગ્ન કરી શકે છે 18 ને 21 વર્ષ છોકરા માટે, પણ પુખ્ત વયના હોય તો। પરંતુ 17 વર્ષની દીકરી એક વખત પોતાની મરજીથી પણ કોઈ છોકરા જોડે જતી રહી તો પકડી લાવે એટલે એ છોકરાની લાઈફ પૂરી, 20 વર્ષ સજા। એટલે આ કાયદાની જાગૃતતા છે। કાયદો સારામાં સારો છે કે નાની દીકરીઓને જે છેડતી, આપને ખબર છે ઘણા બધા એવા કિસ્સા એવા બન્યા છે કે લેવા ગઈને કોઈક દુકાનદારે અહીં હાથ ફેરવી દીધો, તો આ બધા જે રાક્ષસો કહેવાય મારી દ્રષ્ટિએ એમને તો સજા થવી જ જોઈએ, પરંતુ જે મરજીનો પ્રેમ સંબંધવાળા છે એને બચાવવા માટે ભાઈ તમારી ઉંમર છે, પુખ્ત વયના થાવ, લગ્નની પુખ્ત વયના થાવ, પછી તમે જાઓ તો એમાં પોલીસ કંઈ નહીં કરે। અમારે ત્યાં એવા કિસ્સા આવે છે કે ભાઈ 20 વર્ષની છોકરી હોય અને 25 વર્ષનો છોકરો ભાગી ગયા તો પોલીસ કંઈ ના કરે, મા બાપ આવે દીકરીના કે સાહેબ 20 વર્ષની ભાગી ગયા, અમે લઈ આવીએ, નિવેદન લઈએ કે હું પુખ્ત વયની છું, મારી મરજીથી ગઈ છું, પોલીસ કંઈ ના કરે। પણ 17 વર્ષની છોકરી અને 20 વર્ષનો છોકરો ગયા, છોકરી આવીને કહે કે હું તો મારી મરજીથી ગઈ છે, મેં જ કીધું હતું કે હું દવા પી લઈશ તું મને ના લઈ ગયો, તો પણ એનું કોઈ નિવેદનની વેલિડિટી નથી। અમે એમ જ માનીએ કે 18 વર્ષથી નાની દીકરી એની મા બાપે એને એની મા બાપના મરજી વગર ગઈ છે એટલે છોકરાને 20 વર્ષની સજા પડે। સમજો મર્ડરમાં પણ 14 વર્ષની છે,
સ્વાભાવિક છે, પ્રેમમાં છે, બહાર જશે કોઈ પણ જગ્યાએ એટલે શરીર સંબંધો બાંધશે જ, એટલે સ્વાભાવિક બળાત્કાર લાગી ગયો, 376 લાગી ગયો જૂની કલમમાં, અપહરણ થઈ ગયું, 18 વર્ષની નાની દીકરી જાય, એટલે બધી મોટી મોટી કલમો લાગી જાય. દુઃખ થાય છે. લાજપોર જેલમાં વચ્ચે હું વિઝિટમાં ગયો હતો, મને કે ત્યાંના જેલ અધિક્ષક મારા મિત્ર છે, મને કે સાહેબ અહીંયા આગળ 80% જે જામીન પર નથી છૂટ્યા એવા આરોપીઓમાં પોક્સોના છોકરાઓ જ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.